મિત્રો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને અહીં આવેલા એક ભાજપના સૈનિકો, 13મી તારીખે 13મું કરવાનું છે. 13મી તારીખે 13મું કરવાનું છે. સવારે નાઈ ધોઈ ઘીનો દીવો લઈ, હાથમાં અગરબત્તી લઈ, સુખડનો હાર લઈને કોંગ્રેસના ફોટા પર આપણે ચડાવવાનો છે. કોંગ્રેસના ફોટા પર હંમેશ માટે હાર ચડાવી દો અને એવી બહુમતીથી જીતાડો કે લોકોને બીજી વાર ઉભા રહેતા શરમ આવે, બીજી વાર ઉભા રહેવાની હિંમત પણ ન કરે. કારણ કે મોદી વગર ગુજરાત નથી ને ગુજરાત વગર મોદી નથી. અને મોદીને લાવવાનો. અને બીજી વાત યાદ રાખજો કે આ ચૂંટણી, શાંતિથી સાંભળજો, આ ચૂંટણી ઉમેદવાર સાહેબ પોતે આ ચૂંટણી બધા પોતાની જગ્યાએ બેસી જઈશું. એક વાર સાંભળી લો કે આ ચૂંટણી છે, સામાન્ય ચૂંટણી નથી, આ ઐતિહાસિક ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે બધા ભાગ લઈ રહ્યા છો એનો તમને ગર્વ હોવો જોઈએ. ઐતિહાસિક ચૂંટણી એટલા માટે જ તમને કહું છું કે આ યજ્ઞ છે. આ યજ્ઞની અંદર, યજ્ઞના હોમ હવનમાં આપણે કોંગ્રેસ નામનું હાડકું હંમેશ માટે નાખવાનું નથી. તમે સમજી ગયા? આ ચૂંટણીની અંદરથી આપણે નરેન્દ્ર મોદીને અહીંથી પ્રચંડ બહુમતીથી જીતાડી અને હિન્દુસ્તાનના પીએમ બને એના માટે મોકલવાના. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે નરેન્દ્રભાઈ સીએમ તો ગમે ત્યારે બને, કારણ કે નરેન્દ્રભાઈ સીએમ ન બને તો સીએમ બનવાની લાયકાત બીજા કોઈની નથી. અને કૈલાસ પર્વત ઉપર શંકર શોભે, વર્ણ શંકરો ન શોભે. અને મોદીને હું શંકર એટલા માટે કહું છું કે હિન્દુસ્તાનમાં જે ઝેર ફેલાવ્યું છે કોંગ્રેસે, ભ્રષ્ટાચારનું, વોટ બેંકનું, જાતવાદનું, આ બધું ઝેર મોદી પોતે પી ગયા છે અને ગળા સુધી પચાવીને રાખવું છે. તમારા સુધી પહોંચવા નથી દીધું એ માણસ. એને ગુજરાતને બચાવીને રાખવું છે. ગુજરાતના ખરા અર્થમાં રક્ષક બનીને રહ્યા છે, જેથી તમારી સલામતી માટે, તમારા વિકાસ માટે, જે વિકાસ ઉપર કોંગ્રેસનો ડોળો છે. એટલા માટે, કારણ કે કોંગ્રેસે હિન્દુસ્તાનમાંથી બધેથી ખાઈ ખાઈને બટકા ભરીને ફોલી નાખ્યું હિન્દુસ્તાનને. અને હવે એમને ખબર છે કે ગુજરાત તાજું માજું થઈ ગયું છે. ગુજરાતીઓ માટે બહુ પૈસા આવી ગયા છે, બહુ સમૃદ્ધિ આવી ગઈ છે. તો હવે એમના પર છાટકો, એમને ખાઈ ખાઈને ફોલી નાખો. પણ એમને ખબર નથી આ ગુજરાત છે, અહીંયા બટકા ભરવા જશો તો દાંત તૂટી જશે તમારા. એટલે એ ગુજરાતે એવો સણસણતો, એવો લાફો મારવો જોઈએ કે કાયમને માટે કોંગ્રેસ અહીંથી ઊભી પૂછડીએ ભાગે. કારણ કે જે કોંગ્રેસે પૈસા ખાવામાં કોઈ શરમ નથી કરી. સવારે ઉઠો ને તમે વાંચો કે હજારો કરોડો ચવાઈ ગયા છે, કોઈ આ લઈ ગયું, કોઈ તે લઈ ગયું. એકમાત્ર વિચાર કરો કે 1,80,000 કરોડ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં માત્ર 10 વર્ષમાં ખર્ચ્યા. 10 વર્ષ લાગ્યા છે 1,80,000 કરોડ ખર્ચતા. જે 1,80,000 કરોડ કોંગ્રેસનો માણસ, રાજા નામનો, 1 કલાકમાં લઈને જતો રહ્યો. તમારા અર્થે 1 કલાકમાં લઈને રાજા નામનો માણસ જતો રહ્યો. મને પછી ખબર પડી કે જૂની હિન્દી પિક્ચરોમાં આવતું હતું. તમને ઉદાહરણ એટલા માટે આપું છું કારણ કે પછી ખબર પડી કે જમાઈ રાજા પણ પૈસા ખાવા માંડ્યા છે. એમના જમાઈ રાજો પૈસા ખાય છે. પછી ખબર પડી કે જૂની હિન્દી પિક્ચરોમાં આવતું હતું કે કોઈ ડાકુ હોય, સ્મગલર હોય, ગુંડો હોય, લૂંટારું હોય, એનું નામ રોબર્ટ હોય. તમે સમજી ગયા હશો રોબર્ટ પછી કોનો ઇશારો, મારો ઇશારો કોના તરફ છે. તો એવો સણસણતો જવાબ આપો. અને કોંગ્રેસ હવે ડેસ્પરેટ થઈ ગઈ છે, આકુળ વ્યાકુળ થઈ ગઈ, બાવરી થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. પૈસા પાણીની જેમ વાપરશે. પૈસા છૂટથી નથી, કારણ કે ચોરી કરીને આટલા પૈસા ભેગા કર્યા, સાલા વાપરવા ક્યાં? એટલે વાપરવા તો લાવશે જ. અને જેવા મૂકે એટલે આવવા દેવાના, પૈસા લઈ લેવાના, પણ મત નહીં આપવાનો.
જે દગો એમણે તમારા વિશ્વાસ જોડે કર્યો છે હિન્દુસ્તાનમાં, એ દગાનો એવી રીતે જવાબ આપવાનો. પૈસા આવવા દો ભાઈ, મત નહીં મળે. કારણ કે જો મત આપ્યો અને એ લોકો જો પાછા સત્તા પર આવ્યો તો આનાથી ડબલ તમારી પાસેથી લૂંટીને જતા રહે. એટલે એટલું યાદ રાખજો. અને ટૂંકમાં હવે હું એમ કહીશ કે હું કહીશ કે દિલ માંગે મોર, અને તમારે બોલવાનું મોદી વન્સ મોર. એ દિલ માંગે મોર. એ જોરથી બોલો, દિલ્હી સુધી સંભળાવવું જો સાહેબ ત્યાં જવાના છે. ये दिल मांगे मोर, बीजा खोद से खोर, मोदी वंश मोर. बीजा खोद से खोर, मोदी वंश मोर. जय हिंद, जय भारत, गर्वी गुजरात. जय जय गर्वी गुजरात. माता की भारत माता की. बाकी चाहिए આપણે સૌ જાણીએ કે આપણા છોકરાના નગર હોય ને તો વરરાજા વિના જાન ન જાય. આપણા વરરાજા નરેન્દ્રભાઈ, અમે વરરાજો કેવું પૂછો તો ખરા? ત્યાં તમારે ચાંદલો કરવો. અને અહીંયા કોણ ભાઈ છે પૂછો, અને મામા છે પૂછો. મને હમણાં આપણો ચૂંટણીનો છોડો હતો, એનો જવાબ દઉં. મને પેલા પૂછ્યું, મારા હમેના ઉમેદવારે મને પૂછ્યું કે ધારાસભ્યશ્રી તમે સીધો આપ્યો તો તમારા ગામને તાલુકો કેમ આપ્યો? એ મૂળખને ખબર નથી. વહીવટનો હોશિયાર છે કે પેલા સીધો આપ્યો, પછી આચારસંહિતા આવી, અને ધારાસભ્ય પછી સીધો થશે, અને જિલ્લા પછી આ નક્કી કરશે. હળવદ ફેરવાનું છે, આમરણ ફેરવાનું છે, તાલુકો મોરબી આપવાનો છે, અને પછી એનો દરખાસ્ત મોકલજી, અને નરેન્દ્રભાઈ એનો સિક્કા મારશે, પછી તાલુકો આપશે. પછી મૂળકે બીજી વસ્તુ પૂછો કે તમે 4 વર્ષ પહેલા વિધાનસભામાં પ્રશ્નો પૂછો તો ચાલશે. અને બીજું પૂછજો કે તને ખબર નથી અંદરથી પછી પાવડિયાની પાણી આવવાનું આવે નર્મદાનું. અને મારા ઘરે આજે હું તમને વટ સાથે કહું છું કે મચ્છરનું પાણી 1 મહિનામાં મોરબીને ખાલી થઈ જવાનું. મેં કામ નથી મૂક્યો અને મોરબીને પાણી નહીં રહેવાનું. મહિના પછી નર્મદાનું પાણી પાવડિયાની આવડતી સાથે શક્તિ હોય. એ નગરપાલિકા પેરિસ બનાવવા માટેનો ગ્રીન ચોક ગયો. એ ગાય મોરબીની સમગ્ર મોરબીની ફૂટો પાકી કરી અને પછી ગેસની લાઈન આપી અને પાકા રસ્તા કરતી આપે. મોરબી એક છે પેરિસ બનાવવા માટે મારો પ્રયત્ન છે. સુરતના સરકાર કોંગ્રેસને પૂછો, કોઈ ધારાસભ્ય ડીએસપી પોલીસનો થાય? અહીંયા પીઆઈ છે પૂછો, તમને પોલીસવાળા બનાવો, નોકરી કરો, મૂકી દઈએ. આ ધારાસભ્ય એક એવો મોરબી બનાવવા માટે નગરપાલિકાનો સભ્ય થયો તો વરસાદ પડ્યો થયો. જોતો પાપમાં પડતા નહીં. આ જોડી કઈ ખબર હે? પાંચસો डेढ़ હતા ને, 500 डेढ़ ઉપર શું બેઠા હતા? આ 1.5 મહિના હે. આ 1.5 મારા ભાઈ આવ્યા હતા નગરપાલિકામાં, અમને 5 ટિકિટ આપો. આ 5 હતા. 5 ટિકિટ આપો. મેં તો અમારી સેના તો આખા મોરબી મારી તમામ સેના હે, તમામ ક્રાંતિની સેના હે, અમને 1 ટિકિટ નથી દેવી. પછી આ પ્રશ્નો ઉભા હતા, એ કઈ નો આવ્યા. તમારા બધાનો જે સહકાર છે એ સહકાર ટકાવી નાખી એની હું ખાતરી આપું. કાલથી મારો પ્રવાસ છે, નગર દરવાજા અંદર 2 દિવસનો પ્રવાસ છે. હવે આખા મોરબીમાં મારે પ્રવાસ કરવાનો સાચી વાત. મારા ગામડા છે 100 ગામમાં તમે ફેસબુક પર જુઓ, શાંતિભાઈ મૂક્યા